ભાઈ અમે એને ગાયના ગોબરથી જે હવન કુડીનું લીંપાઈ કરવાનું થશે ને એની મહેનત ચાલુ થઈ. આયો હું બાઇકની વાટ જોઈને બેઠો છું ને ગાય મારી પાસે આવી ગયું. ગરમ દૂધ હળદર સાથે આવી ગયું. તો હા ને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ કે તમે ઠીક છો. તો આજે છે બુધવાર અને આજે અમારા ગામમાં એટલે અમારી કુળદેવીની ભાઈ તિથિ છે. તો ઓફિસ થોડોક મોડો જઈશ, ત્યાં તિથિ જઈશ, પ્રસાદ પ્રસાદ લઈ પછી જઈશ. અને ઋત્વિની પ્રવાસથી આજે આવી ગયા, હમણાં લેવા જવાનું છે બસ સ્ટેશને, તો ત્યાં પણ જવાનું છે. સુરજ દાદા નીકળી ગયા. થોડુંક ધુમ્મસ છે, આખું વાતાવરણ તો ક્લિયર નથી. મતલબ આજે પણ ઠાર તો પડ્યો જ છે. હા પપ્પા વહેલા ગામમાં જતા રહ્યા, પાડીઓને છોડી પણ નહીં. તો આમને પણ ખુલ્લી કરી દઈએ. રાતની બાંધેલી છે. પાડીશ કાલને એવી શરદી થઈ ગઈ છે ને વાત જ છોડી દો. 2 દિવસ પહેલાં થોડીક અસર થઈ હતી પણ મટી ગઈ કમ્પ્લીટ. પણ આજ તો કાલ રાતે તો ભાઈ આખી રાત માથું દુખ્યું, કારણ કે 1 વાગે તો અમે ગામમાંથી માતાજી જાગરણ તો ત્યાંથી કરી આવ્યા અને 1 વાગ્યા પછી માથું દુખવાનું ચાલુ કર્યું. એડિટિંગ મેં રાતે નહીં કર્યું, સવારે ઉઠીને 5:30 વાગે કર્યું, ચા પીને પછી એડિટિંગ કર્યું. અને ઋત્વિ પણ આવી ગઈ, એને પણ લેવા ગયો હતો. પહેલાં દૂધ ભરાવા ગયો, પછી એને લેવા ગયો, પછી ઘરે આવ્યો. હવે ખેતરમાં ચક્કર લગાવતા હું, પછી નાહી લઉં. નાહીને પછી વળી જવાનું છે માતાએ પછી પ્રસાદ જમીન લઈને 12 કે 12:30 1 વાગે પછી જઈશ ઓફિસે. સાંજે પછી આવશું. રાત સૂરજ ઉગીને ક્યાં છે પહોંચી ગયો. આ 2 ઋતુ હોય ને હંમેશા બીમાર કરે. બપોરે કેવો તડકો પડે, પંખો ચાલુ કરવો પડે ઓફિસે, એવો તડકો પડે. અને રાતે પછી ઠાર પડે અને ઠંડી પડે. એટલે આ 2 ઋતુ બધાને બીમાર કરે. રચકાની બાજુમાં પાપાએ બટેકા વાયા, તો આખી લાઈન છે બટેકાની છેક સામે સુધી. ભાઈ અમે એને ગાયના ગોબરથી જે હવન કુડીનું લીંપાઈ કરવાનું થશે ને એની મહેનત ચાલુ થઈ. આ બધાની ઈચ્છા હતી કે અમને બ્લોગમાં લો. બધા આવી ગયા. આ 2 ઋતુ હોય ને હંમેશા બીમાર કરે. બપોરે કેવો તડકો પડે, પંખો ચાલુ કરવો પડે ઓફિસે, એવો તડકો પડે. અને રાતે પછી ઠાર પડે અને ઠંડી પડે. એટલે આ 2 ઋતુ બધાને બીમાર કરે.
પછી નીકળશું સીધા ઓફિસ, કારણ કે થઈ ગયા 12 જમી લીધું. હવે બધું મોસ્ટ ઓફ બધા માણસો જમી પણ લીધા. બાઇક મૂકીને જવું રોડ દોસ્તના બાઇકમાં. હું બાઇકની વાટ જોઈને બેઠો છું અને ગાય મારી પાસે આવી ગયો. આ છે ગાયનો પ્રેમ. ઘરે આવીને જમી લીધું અને થોડીક વાર બસ બળતણ પાસે બેસીએ, તાપણું કરીએ. પછી હળદરવાળું દૂધ પણ પીવું છે. અંદર દૂધમાં હળદર નાખી ગરમ કરી એના થોડી શરદી કંટ્રોલમાં રહે, દેશી ઉપચાર. બસ આ વિડીયોને અહીં એન્ડ કરીશું. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ. और વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે કાલનો ઉજાગરો છે. આ તો તેમાંથી નિંદર આવે છે. બોલો 3 કલાક રાત, 3 થી 4 કલાક રાતે ઊંઘ થઈ. ગરમ દૂધ હળદર સાથે આવી ગયું તો આને પી લઈશું, પછી તરત સૂઈ જઈશું. એડિટિંગ સવારના જ કરીશું, કારણ કે ગરમ દૂધ હળદરવાળું પીને સીધું સૂવાનું જ હોય.